જય માતાજી મિત્રો જો આપણે તમને આ મકાનનો પૂરો વિડીયો બતાવવાનો છે અને આ મકાન આપણે 14 લાખમાં બનાવેલું છે. એમાં ચણતર પ્લાસ્ટર ને આરસીસીનું કામ આવે છે. અને બીજું કે મિત્રો એમાં આપણે ફર્નિચરનું કામ નહીં આવતું અને તે અંદર આપણે પીવીસી કરેલી ભણી નહીં આવતી. બીજું કે મિત્રો અમારી ચેનલ પર ના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો. બીજું કે મિત્રો કંઈ પણ જો આવું ગામડામાં બનાવવા મકાન માગતા હોય તો અવશ્ય અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી આવજો તો તમારે બનાવો એમાં તમને પણ મજા આવશે. કેમ કે એનું માપ આપણે મકાનનું છે લગભગ 70x40 છે. તમે પણ આવું બનાવી શકો છો અને કોઈ લોકો બનાવવાનું હોય એમને પણ અમારા વિડીયો શેર કરતા રહેજો. આ વિડીયો બહુ સારો બનાવે તો અમારો વિડીયો પૂરો જોઈ લો. તો મિત્રો જો પહેલાં મેં તમને સાઇઝ કહી દીધું તો મને સાઇઝ છે આપણે 70x40 છે અને આગળ જે તમને આ દેખાય છે ઓસરીનો ભાગ એ અલગથી રહેશે જે ખુલ્લી પડી અને આગળ જે આપણે તમે જો લોકો આ બાજુ સીડી છે અને બાર એક મિલેલી છે. તમે જો ઉપર આપણે કટડો કાચનો બનાવેલો છે. તમે હવે અંદર આપણે જઈએ તો તમે જો ત્યાં એક આ ઓસરી ખુલ્લી છે, એમાં રસોડાનો દરવાજો આપણે આ બાજુ મૂકેલો જો રસોડું છે કિચન. તમે જો બનાવવા માગતા હો તો અમારી અવશ્ય આવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે જો અને મસ્ત મકાન છે. જો આપણે હોલ છે એ 13 ફૂટ ચોખ્ખો છે, ઓમ છે આપણે 25 ફૂટનો. તમે જોઈ લો બે બેડરૂમ છે પાછળ. જો આપણે હું તમને બતાવી દઉં અંદરથી કે 2 બેડરૂમ છે. તો જો આ બેડરૂમ છે ને આ બાજુ આપણે જો અલમારી બનાવેલી છે જેમાં કપડાં ગોદડા માટેનું બનાવેલું છે. પાછળ ગેલેરી છે, પાછળ આપણે એક પણ સંડાસ બનાવેલું છે. અને આ બાજુ જો તમે આ બાજુ એક બીજો બેડરૂમ છે આપણે જો. બીજું કે મિત્રો આ મકાન આપણે 14 લાખમાં બનાવેલું છે પણ એને જે ફર્નિચર અને લાઇટ ફિટિંગનું કામ અલગથી કરેલું છે. અને આવા મકાનના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને બને એટલા વિડીયો અમારે શેર કરતા રહેજો જેને બનાવવું હોય, કોઈ બનાવવા માગતું હોય એમને. અને બીજું કે મિત્રો અમારી આ ચેનલને એટલો સપોર્ટ કરજો કે ફટાફટ અમારે સબસ્ક્રાઈબ થઈ જાય અને કલાક વધે એટલે અમારી આ ચેનલ મોનેટાઈઝ થઈ. આશા રાખું તમારા પાસેથી. બને એટલો વિડીયો અમારે શેર કરતા રહેજો.